નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનમાં આજનો આપણો ચેપ્ટર છે ભારતમાં આર્થિક સમસ્યાઓ અને પડકારો. એમાં ગરીબી અને બેરોજગારી. તો મિત્રો, ભારત વિકાસમાન દેશ છે, વિકાસશીલ દેશ છે અને એના કારણે ભારતની સમસ્યાઓ પણ જેના લક્ષણો છે વિકાસશીલ દેશના, એમાંની જ કેટલીક છે. મુખ્યત્વે ગરીબી, બેરોજગારી એની મુખ્ય આર્થિક સમસ્યા છે. આફ્ટર ઓલ, બધા પછી એવું નક્કી થાય કે ગરીબી અને બેરોજગારી માટે જવાબદાર કોણ? તો આપણો વસ્તી વધારો. વસ્તી વધારા માટે જવાબદાર કોણ? તો આપણું શિક્ષણ. અને શિક્ષણ માટે, ઓછા શિક્ષણ માટે કોણ જવાબદાર? તો આ એક વિષ ચક્ર છે. એમાં ગોળ 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 ફરતા જઈએ, એનો ઉકેલ લાવવો ઘણો અઘરો છે. પણ અહીંયા આપણે પહેલી વાત કરીએ ગરીબીની. તો ગરીબી એટલે શું? ગરીબ કોને કહેવાય? તો બે ખ્યાલ છે ગરીબીનો. એક સાપેક્ષ ખ્યાલ છે અને નિરપેક્ષ ખ્યાલ છે. ગરીબ એને કહેવાય કે જેને 2 ટંકનું પોષણક્ષમ અનાજ ન મળતું હોય, રહેવા માટે પૂરતી મોકળાશવાળું ઘર ન હોય, એને આરોગ્યની પૂરતી સુવિધા ન મળતી હોય, એવા જે કુટુંબો કે વ્યક્તિઓ છે એને ગરીબ કહેવાય. તો ગરીબીની એવી કોઈ વ્યાખ્યા નથી, પરંતુ માણસને જીવવા માટે જે લઘુત્તમ જરૂરિયાતો છે એ પણ પૂરી ન થતી હોય એવા વ્યક્તિને આપણે ગરીબ કહી શકીએ છીએ. પછી આપણે ગરીબીના ઘણા બધા પ્રકાર પાડ્યા. એક તો ગરીબી નિર્ધારિત કરવા માટેના પ્રકાર, અને ગરીબી ઉદ્ભવ ક્યાં થયો છે એ સ્થળ મુજબના પ્રકાર. ગરીબી રેખા એટલે શું? તો ગરીબી રેખા એટલે BPL, બિલો પોવર્ટી લાઈન. એવું હવે કલ્પના કરવાની છે કે ભાઈ, જે કુટુંબ રોજના ગામડાની અંદર મહિને એક કુટુંબ 4080 રૂપિયા જો પોતાના જીવન નિર્વાહ માટે ખર્ચી શકતું હોય તો એ ગરીબ નથી, પણ એનાથી ઓછા ખર્ચે તો એ ગરીબ છે. તો 4080 રૂપિયા જે થયા ને, એક રેખા થઈ ગરીબીની. એનાથી ઓછા ખર્ચે એ રેખાની નીચેના માણસો છે, જેને આપણે કહીશું બિલો પોવર્ટી લાઈન. આ શબ્દ આપણા માટે નવો છે, પરંતુ કાર્ડમાં વારંવાર સાંભળ્યું છે કે BPL કાર્ડ. આપણને ખબર નથી કે BPL કાર્ડ એટલે શું. તો BPL એટલે બિલો પોવર્ટી લાઈન, ગરીબી રેખા નીચે જીવતા લોકોને આપવામાં આવતું આ કાર્ડ છે, રાશન કાર્ડ, જેમાંથી એને કરિયાણું મળે છે. તો એમની શું વિશેષતાઓ છે? કેવા કેવા લોકોને બિલો પોવર્ટી લાઈન નીચે રાખી શકાય? એમની લાક્ષણિકતાઓ કે જે વ્યક્તિને 2 ટંક પૂરતું ભોજન ન મળતું હોય. આ રોજની વાત છે. કોઈ તકલીફ, કોઈ સંજોગોના કારણે ન મળ્યું, લોકડાઉનમાં ન મળ્યું, એ અગત્યની વસ્તુ નથી. આ તો નિયમિતની વાત છે, સરેરાશ. રહેવા માટે પૂરતી માત્રામાં મોકળાશ ન હોય, ન છૂટકે સ્લમ કે ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરવો પડતો હોય, તેની આવક ઓછી હોય, નિર્ધારિત કરેલા રકમથી
તેનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ્ય કરતાં ઓછું હોય અને આરોગ્ય માટેની સવલતો માટે એની પાસે પૂરતી સુવિધાઓ ન હોય, પોષણક્ષમ આહારના અભાવના કારણે રોગોથી પીડાતા હોય, જેના બાળકો કુટુંબમાં આવક વધારવા માટે નાની ઉંમરમાં મજૂરી કરતા હોય, જેના બાળકોનું કુપોષણના કારણે નાની બાળવયમાં મૃત્યુ થતું હોય, આવા કુટુંબોને BPL કુટુંબો કહેવામાં આવે છે. શહેરમાં પણ હોય અને ગામડામાં પણ હોય. હવે વ્યાજબી ભાવની દુકાનો આ ગરીબી ઉપર નિયંત્રણ રાખવા માટે સરકારે આઝાદી પછી શરૂ કરી. તો એમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ પહેલાં પડતી મીઠું, ખાંડ, કેરોસીન, ચોખા, ઘઉં, દાળ, ધીમે ધીમે ભારત દેશની આર્થિક પરિસ્થિતિ સુધરી કે કોઈ પણ કારણસર કેરોસીન, મીઠું ને ખાંડ એમાંથી બાકાત કરવામાં આવ્યા અને અત્યારે અનાજ, સસ્તું અનાજ આપવામાં આવે છે. આઝાદી પછી સૌથી મોટું જો કોઈ કામ થયું હોય તો સસ્તા અનાજની દુકાનોની જે ચેઇન બની, સાંકળ, એ બહુ મોટું કામ છે. નેટવર્ક દેશના દરેક ગામના દરેક નાગરિક સુધી પહોંચે એવી સુવ્યવસ્થિત આયોજનબદ્ધ પ્રણાલી શરૂ થઈ. અને મિત્રો, તમને ખબર હશે કે લોકડાઉનની અંદર જ્યારે લોકો ભૂખે મરવાની પરિસ્થિતિમાં હતા ત્યારે આ જ સસ્તા અનાજની દુકાનો દ્વારા જન સુધી, માણસ સુધી અનાજ પહોંચાડવાની પ્રક્રિયા થઈ. તો આ ગામડામાં પણ છે અને શહેરમાં પણ છે. તો આ વાત થઈ એના ખ્યાલની. હવે ગરીબીના ખ્યાલ વિશે વાત કરીએ તો બે પ્રકારે છે: નિરપેક્ષ ગરીબી સાપેક્ષ એટલે સરખામણીમાં, અને આ થઈ ન્યૂનતમ જરૂરિયાતો નો અભાવ. આપણે આ વિસ્તૃત રીતે આ ખ્યાલ જોઈ લઈએ. તમને કદાચ એવું પૂછાય કે નિરપેક્ષ ગરીબી એટલે શું, સમજાવો. 1 માર્કમાં પૂછાય, 2 માર્કમાં પૂછાય. તો નિરપેક્ષ ગરીબી એટલે કોઈ પણ કુટુંબને જીવવા માટે નક્કી કરેલી મિનિમમ આવક અને એનો ખર્ચ કરતા ઓછી આવક હોય અથવા એના કુટુંબનો ઓછો ખર્ચ હોય તેવા પરિવારોને, તેવી ગરીબીને નિરપેક્ષ ગરીબી કહેવાય છે. સાપેક્ષ ગરીબીની વાત કરીએ. સાપેક્ષ એટલે સરખામણીમાં. ધારો કે હું તમને સરખામણી અહીંયા સમજાવું કે આ સાપેક્ષ ગરીબીમાં એક કુટુંબ છે, એની આવક 20,000 છે, બીજું કુટુંબ છે એની આવક 30,000 છે, અને ત્રીજું કુટુંબ છે એની આવક 40,000 છે. તો જોયું તમે કે 20,000, 30,000 ને 40,000 છે. તો આની સરખામણીમાં આ બંને ગરીબ છે. સરખામણી યાદ રાખજો. સાપેક્ષ એટલે સરખામણી. બી અને સી ની સરખામણીમાં એ ગરીબ છે, પરંતુ હમણાં કોઈ ડી આવે અહીંયા અને એની આવક 12,000 હોય તો એની સરખામણીમાં ડી ગરીબ છે. એનો મતલબ એવો થાય કે કોઈની તુલનામાં કોઈની આવક
બીજાની સરખામણીએ ઓછી હોય તો એની તુલનામાં એ ગરીબ કહેવાય. આ નિરપેક્ષ ગરીબીનો ખ્યાલ એ ભારત માટે જરૂરી છે, કારણ કે આવકની અસમાનતા પુષ્કળ છે. તો ધીરુભાઈ અંબાણીના છોકરાઓ સામે, અરે ધીરુભાઈ અંબાણીના જ 2 છોકરા ઊભા હોય તો મુકેશ અમીર કહેવાય ને અનિલ ગરીબ કહેવાય. જેની પાસે પોતાનું ચાર્ટર્ડ પ્લેન હોય એ પણ ગરીબ હોઈ શકે, કારણ કે એની સરખામણીમાં કોઈ એમથી વધુ આવક ધરાવે છે. એટલે આ ખ્યાલ ભારત માટે નથી. આ સાપેક્ષ ગરીબીનો ખ્યાલ છે એ વિદેશના ડેવલપ્ડ વિકસિત દેશો માટે છે. ભારત તો હજુ મૂળભૂત જરૂરિયાતોમાં અટવાયેલો દેશ છે, એટલે એની જે ગરીબી છે એ નિરપેક્ષ ગરીબી છે. છતાંય આ ખ્યાલ મુજબ ગરીબો તો બધે મળશે. સાપેક્ષની એક સરસ ઉદાહરણ આપીએ કે આપણી સોસાયટીમાં 10 ફેમિલી રહે છે. હવે 10 પાસે એક જ સરખા મકાન હોય સોસાયટી છે એટલે, બરાબર? પણ 10માંથી 9 જણ પાસે 10-10 લાખની કાર છે અને એક વ્યક્તિ પાસે એક્ટિવા એકલું છે. તો તમે એવું કહો કે બધાની સરખામણીમાં એ ભાઈની હાલત આર્થિક રીતે નબળી છે. કહો છો ને તમે, એવું ગરીબ તો નથી કહી શકતા. હવે એવું બને કે એમાં બધા પાસે 10-10 લાખની કાર હતી અને એમાં કોઈ ભાઈ 1.5 કરોડની મર્સિડીઝ લાવ્યા, તો એ ભાઈની સરખામણીમાં બાકીના 99 ગરીબ કહેવાય. તો આ સાપેક્ષ ગરીબીનો ખ્યાલ ભારત જેવા વિકાસમાન દેશ માટે નથી. છતાંય આવકની અસમાનતા છે એટલે આ બધું ધ્યાનમાં તો રાખવું પડે. પણ સરકારે અત્યારે મૂળભૂત ફોકસ છે એનું એ નિરપેક્ષ ગરીબી પર રાખેલું છે, જેથી કરીને ગરીબોને લઘુત્તમ જરૂરિયાતો પૂર્ણ થાય. આપણે જોઈએ છીએ રોજ છાપામાં જાહેરાતો કે સસ્તા અનાજ દ્વારા લોકો સુધી મફતના ભાવે અનાજ પહોંચાડ્યું, લોકોના ખાતામાં પૈસા નાખવામાં આવે છે. ગરીબીના કારણે જે ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો છે એમના માટે સરસ આવાસ યોજના બનાવવામાં આવે છે. ગરીબો માટે કોઈ લોન દ્વારા કોઈ ધંધો પૂરો પાડવાની વાત કરવામાં આવે છે. બાળકોને મફત શિક્ષણ આપવામાં આવે છે. સારી સ્કૂલોમાં 50% અનામત રાખવામાં આવે છે, જેથી કરીને ગરીબ બાળકો ભણી શકે. યાદ રાખો મિત્રો, શિક્ષણ સિવાય બીજો કોઈ ઉદ્ધાર નથી. અશિક્ષિત લોકો વધુ સંતાનોમાં માને છે, કારણ કે વધુ સંતાનો વધુ આવક, અને એના કારણે વધુ ગરીબ થાય છે અને ગરીબી વધુ વસ્તી તરફ લઈ જાય છે. આ વિશિયસ સર્કલ ભારતમાં વર્ષોથી ચાલ્યું આવે છે. કેટલી સરકારોએ આની સામે અવાજ ઉઠાવ્યો તો સરકારો જતી રહી. એટલે ધાર્મિક લાગણી સાથે જોડાયેલા કેટલાક કિસ્સાઓ હોય ત્યાં આ બધી સમસ્યાઓ આપણે વેઠવાની રહી. તો મિત્રો, આગળના ચેપ્ટરમાં, આગળના ટોપિક પર આપણે આના પછીના વિડીયોમાં વાત કરીશું. ત્યાં સુધી આને થોડો સમજજો, સાંભળજો અને પાઠ્યપુસ્તકમાંથી વાંચજો. નમસ્કાર.